વાગરા પંથકમાં પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ પંથકમાં હાહાકાર મચાવ્યો છે। તેવામાં સૌથી સુરક્ષિત બેંક એટીએમ મશીનની ઉથાંતરી કરી ચોરોએ પોલીસની આત્માને પટકારી છે। સમગ્ર ઘટનાની વિગત ઉપર નજર કરીએ તો વાગરા તાલુકામાં આવેલા પિસાદ ગામની સીમમાંથી એક એટીએમ મશીન બ્રોકેજ હાલતમાં મળી આવ્યું છે। આ મશીન HDFC બેંકનું હોવાનું જાણવા મળી રહ્યું છે। વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વાગરા નગર વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં તસ્કરોની દહેશત ઊભી થઈ છે। સાયખા જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ તેમજ નિષ્ફળ ઘટનાઓ બનવા પામી હતી। લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરી તસ્કરો બિંદાસપણે એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે। પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયશીલ થયા છે। તેવામાં વાગરા પોલીસને પણ શર્મિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે। વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ HDFC બેંકના એટીએમ મશીનને સ્વયંભૂ ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનિય લોકોની પણ ઊંઘ હરામ કરી છે। એટલું જ નહીં, મશીનની ઉથાંતરી કરી તેમાં રહેલ રોકડ રકમ ચાવ કરીને મશીનને પિસાદ ગામની સીમમાં આવેલ ખેતરમાં ફેંકી દીધું હતું, જેની જાણ ખેતર માલિકને થતાં જ તાત્કાલિક વાગરા પોલીસને બોલાવવામાં આવી હતી। પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસની LCB, SOG સહિતની અલગ અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત હાથ ધરી છે। જોકે પોલીસની આ નાકામી સામે લોકોમાં તરહની ચર્ચાઓ ઉઠવા પામી છે। લોકો સુરક્ષા અને સેવાના પ્રતીક પોલીસ જવાનો પોતાના માલ મિલકતની હિફાજત કરે અને આવી ઘટનાઓ પર રોક લાગે તેમજ ચોરીની દહેશતથી છુટકારો મળે તેની વાત જોઈ રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે ચોરોને હાથકડીઓમાં પેળવી જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે। जो क्या लखाई રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।